નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદના મલ્લા તળાવ પાસે કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પિતરાઈ ભાઈ બહેન ગંભીર ઇજાગ્રસ્ત। આમોદના મલ્લા તળાવ પાસે આજે સાંજે આશરે 6:30 વાગ્યાના અરસામાં કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક પર સવાર પિતરાઈ ભાઈ બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ધમણાદ ગામે રહેતા શુભમસિંહ રાજ અને દીપુબેન રાજ આમોદની ફન ઇન્ડિયા ડેરીમાં મજૂરી કામ કરે છે। બંને કામ પૂર્ણ કરીને એક જ બાઇક પર પોતાના ઘરે ધમણાદ તરફ જઈ રહ્યા હતા। દરમિયાન મલ્લા તળાવ પાસે ભરૂચથી જંબુસર તરફ જઈ રહેલી કાર સાથે તેમની બાઇકનું અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક પર સવાર બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા। અકસ્માતનો અવાજ સાંભળીને નજીકના શોપિંગ સેન્ટર પાસે હાજર સંજયસિંહ રાજ સહિતના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ માનવતા દાખવી 108 એમ્બ્યુલન્સની જાણ કરી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંનેની ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં શુભમસિંહ રાજને આંખ અને માથાના ભાગે ઇજાઓ થઈ, જ્યારે દીપુબેન રાજને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી।